ઓકે, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે લેક્ચર નંબર 17 અને લેક્ચર નંબર 17 ની અંદર આપણે સ્વાધ્યાયના જે બાકી દાખલાઓ છે અને બીજો એક એક્સ્ટ્રા દાખલો અહીંયા મૂકેલો છે એની આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. દાખલા નંબર 29. રકમ અહીંયા આપેલું છે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા જરૂરી સમય અહીંયા સુધી. ઓકે, પૂર્ણ થવા જરૂરી જે સમય છે એ સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. ઓકે, તો અહીંયા જે સમય મળશે એ અને અહીંયા આપણને સમય મળશે નો ડાઉટ કે આપણે 1 અને 2 થી નામ આપી દઈશું. તો અહીંયા t1 કહી દઈશું, અહીંયા t2 કહી દઈશું. તો એ બંને કેવા છે? સરખા છે. બરાબર? તો સરખાવી દઈશું. સરખાવ્યા પછી આપણને શું ગાણિતિક પરિણામ મળે છે એના ઉપરથી આપણે આગળ થોડીક ચર્ચા કરીશું. શું કરવાનું છે? તો જો a નું મૂલ્ય a એટલે પૂર્વ ઘાતાંકીય અવયવ અથવા થિયરીમાં કીધેલું છે આર્હેનિયસ અચળાંક, અને આર્હેનિયસ અચળાંક જે છે એનું મૂલ્ય આપણને આપેલું છે 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બરાબર? તો 3 હોય અને પાછું કીધું છે તો 318 કેલ્વિન તાપમાને કે અને એ ગણો. બરાબર? તો અહીંયા પાછું ત્રીજો દાખલો અહીંયા એડ થયો. આ તો ખરો દાખલો કે t1 t2 પાછો ફરીથી એક સમય પૂછ્યો છે કે જેને આપણે 318 કેલ્વિન તાપમાને એનો k શોધવાનો છે. એટલે k1 k2 અને આ મળશે અને આપણે k3 કહી દઈશું અથવા તેને એકલો k રાખીશું. બરાબર? ગમે તે પેરામીટરમાં ફેરફાર તમે કરી શકો છો. એવું છે નહીં કે ચોપડી કે તમારી એનસીઈઆરટી કે કોઈ રેફરન્સમાં જે આપેલું હોય એ પ્રમાણે લખો. બરાબર? તો અહીંયા પહેલું વાક્ય જે આપણને લખીને આપેલું છે એમાં ધ્યાને લઈએ. તો આ છે 298 કેલ્વિન તાપમાને. તો આપણને પહેલી એક માહિતી મળે છે T1. ઓકે, ટેમ્પરેચર છે 298 કેલ્વિન. બરાબર? પ્રથમ ક્રમની પ્રક્રિયા કેટલા ટકા? 10% પૂર્ણ થવા માટે. તો પહેલા હતી કેટલી? પ્રક્રિયકનો જથ્થો શરૂઆતમાં કેટલો હોય? 100%. 100% માંથી 10% એ નિપજમાં રૂપાંતર થઈ ગયું તો વધી કેટલી? તો કે 90%. તો 90% વધી તો એ પ્રમાણે આપણે સૂત્ર અહીંયા લખીશું. તો અહીંયા આપણે સમય જે છે સમય t જે છે t 10% પૂર્ણ થવા માટે લાગતો સમય જેને t10 થી દર્શાવીશું. એના માટે જે સમય છે મેં અહીંયા લખી દીધો. બરાબર? તો એના માટે અહીંયા જે k લખીએ અચળાંક, વેગ અચળાંક, તો એ લખી દઉં છું વેગ અચળાંક નું મૂલ્ય આપણે એને કહી દઈએ છીએ k1. બરોબર છે? ઓકે, રાઈટ. નેક્સ્ટ. તો બીજું અહીંયા શું આપેલું છે? તો બીજું અહીંયા આપણને આપેલું છે સાઈડમાં લખી દઈએ T2. T2 બરાબર ટેમ્પરેચર આપ્યું છે 308 કેલ્વિન. બરાબર? તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થઈ છે. તો 100 માંથી 25% નિપજમાં રૂપાંતર થઈ ગયું, પૂર્ણ થઈ ગઈ. તો બાકી કેટલી રહી? તો કે 75 બાકી રહી. તો એ વખતના સમય જે છે સમયને આપણે અહીંયા લખી છે t 25%. બરોબર? અને એના વેગ અચળાંકને આપણે લખી દઈએ વેગ અચળાંક નું મૂલ્ય આપણને કયું? k2 મળ્યું. બરોબર? તો આપણને ખબર છે કે પહેલી કે આના ઉપરથી આપણે પહેલો સક્રિયકરણ ઊર્જા E ગણીશું. E મળી જશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આમનો ઉપયોગ કરીને k ને શોધી લઈશું. બરાબર? તો પહેલા આપણે ગણતરી કરીએ E ની. તો E શોધવા માટે આપણને ખ્યાલ છે
આપણને ખબર છે કે આ બંને જે છે ને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ગોઠવી દઈએ પહેલા, બરોબર? તો ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર ગોઠવી દઈએ. શું થાય છે જોઈએ. ચલો તો અહીંયા આપણે લખીએ છીએ પહેલા માટે કે t 10% માટે t પ્રથમ ક્રમની પ્રક્રિયા 2.303 upon k1 રાઈટ log r0 પ્રારંભિક સાંદ્રતા કેટલી ટકા 100% ભાગ્યા rt. ધ્યાન રાખજો rt એટલે જે બાકી રહેલી સાંદ્રતા છે એ લખવાની છે. તો 10% હોય તો બાકી કેટલી રહે ભાઈ 90% બાકી રહે છે, કારણ કે 10% શું થાય છે પૂર્ણ થવા માટે. તો રહી કેટલી બાકી t સમયે 90%, બરોબર? તો એ જ પ્રમાણે ચલો સાઈડમાં પણ લખી દઈએ. જોડે જોડે લખીશું કે પછી? ચલો પછી લખી દઈએ. તો અહીંયા k જે છે k ને કરતા બનાવી દઈએ અથવા તો t ને એમના એમ જ રહેવા દઈએ, સાદુરૂપ આપી દઈએ. ચલો શું થશે t 10% is equal to 2.303 ભાગ્યા k1 log જોઈ લઈએ આનો ભાઈ. તો log શું ટકા ગયા કટા ગયા, ઓકે 100 ભાગ્યા 90 રાઈટ. તો 1.11 મળી ગયા, બરોબર રાઈટ છે. એનો log જોઈએ 1 2 3 તે -1.8. તો અહીંયા શું કરીશું જવાબ મળી ગયો આપણને 0.04574 છે. પાછળના આંકડા પ્રમાણે 75 લે, બરોબર? ચલો આ બેનો ગુણાકાર કરી ગુણ્યા 2.303, ઓકે થોડું વેરિએશન હશે 10 54. તો અહીંયા આપણે લખી દઈએ છે t 10% બરાબર 0.1054 ભાગ્યા k1, બરોબર? તો ચલો k1 ને આપણે આ બાદ લઈ લઈએ. તો અહીંયા થશે k1 બરાબર અહીંયા શું થશે t કેટલા ટકા 10%. તો આ આપણને મળી ગયું પહેલું પરિણામ, રાઈટ? ઓકે ગુણોત્તર તો સરખાવવાનો કોને છે સોરી, તો અહીંયા t ને એમના એમ જ રહેવા દઈશું. t 10% અને અહીંયા આવશે શું k1. ચલો એ પ્રમાણે અહીંયા બાજુમાં શું ગણાય ફટાફટ ગણી દઈએ. તો ચલો અહીંયા લખીશું t કેટલા ટકા 25%, 2.303 ભાગ્યા શું લખી દઉં k2 log r0 એટલે 100%. 25% પૂર્ણ થઈ તો વધી કેટલી 75%. ટકા ગયા તો સાદુરૂપ આપીએ 100 ભાગ્યા 75. તો હવે એનો log 1 11 12 -1. તો અહીંયા આપણને મળે છે 2.303 ભાગ્યા k2 અને અહીંયા 0.1249 રાઈટ ગુણ્યા 2.303 બરાબર. તો અહીંયા આપણને મળશે t 25% બરાબર 2877 ભાગ્યા શું ભાઈ k2. ચલો દિમાગ લગાવો. આ બે પરિણામો મળે. શોધવાનું શું છે આપણે એ અહીંયા k2 અને k1 જે છે એને કરતા બનાવી શકાય. સાથે સાથે અહીંયા શું આપ્યું છે કે બંને સમય સરખા છે. તો બંને સમયને સરખાવી તો આપણને ગુણોત્તર મળશે k2 ભાગ્યા k1 અને k2 ભાગ્યા k1 મળે તો e સાથેનું સૂત્ર તમને યાદ છે log k2 ભાગ્યા k1 બરાબર e ભાગ્યા 2.303 r 1/t1 1/t2 બરોબર. આ સૂત્રનો ભરપૂર ઉપયોગ આવશે. દાખલો જે છે પરીક્ષામાં પૂછાય જ છે.
બરાબર. તો વારે ઘડી સૂત્રનું રટન કરવાનું. તો ચલો અહીંયા આપણને માહિતી આપેલી છે એ પ્રમાણે થોડો દાખલો મોટો થશે એટલે આપણે અહીંયા લખી દઈએ કે શરત પ્રમાણે બંનેનો સમય કેવો છે? સરખો. તો અહીંયા લખી દઉં t 10% પૂર્ણ થવા માટે લાગતો સમય is equal to 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. તો બંનેને સરખાવે તો શું આવશે ભાઈ? ચલો देखिए અહીંયા 0.1054 ભાગ્યા k2 સોરી k1 છે is equal to 0.2877 ભાગ્યા k2. k2 ભાગ્યા k1 લઈએ તો આને અહીંયા નાખી દઈશું તો શું આવશે? k2 ભાગ્યા k1 બરાબર 0.2877. ઓકે ચલો 2877 ભાગ્યા 0.1054 is equal to ચલો અહીંયા k1 ભાગ્યા k2 ભાગ્યા k1 is equal to શું આવે છે જોઈએ 0.2877 ભાગ્યા 0.1054. તો અહીંયા આપણને જવાબ મળ્યો 2.7296 રાઈટ. ઓકે 96 પાછળ 0 આવે છે એટલે એમને એમ જ રાખીએ. આ કિંમતને આપણે તાપમાન જે છે તાપમાન રિલેટેડ સાથે લઈ લઈએ. બરોબર. તો ચલો અહીં આપણે ગણીશું log k2 ભાગ્યા k1 બરાબર EA upon 2.303 આ 1 upon t1 minus 1 upon t2. બરોબર. તો હવે k2 ભાગ્યા k1 ની કિંમત અહીંયા મૂકી દઈએ અને એનો શું જોઈ લઈએ log. તો અહીંયા શું આવશે log 2 પોઈન્ટ આવ્યું ભાઈ 7296 is equal to EA upon 2.303 ગુણ્યા 8.314 કૌંસમાં શું આવશે t1 કેટલા છે 298 તો 1 upon 298 minus 1 upon 308 તો એ લખી દઈએ 308. બરોબર. સાદુરૂપ આપી પહેલા તો આનો log જોઈ લઈએ તો log શું આવશે? તો log જોઈ લઈએ તો 2.7296 -1 ગુણ્યા 3557.1 તો અહીંયા આપણને મળ્યું શું? તો અહીંયા આપણને log મળ્યો 0.4360. બરોબર. અને હવે આ બરાબર જે છે એ બરાબરને બંને આ બાજુ લાવીએ તો અહીંયા ગુણ્યા કેટલા થશે 2.303 ગુણ્યા 8.314. બરોબર. ચલો એના ભાગ્યામાં હવે આનું સાદુરૂપ જુઓ. લસા લઈશું. લસા લઈએ તો છેદમાં ગુણાકારમાં આવશે 308 અહીંયા 298 અહીંયા 308 માંથી 298 જાય તો કેટલા વધે? સિમ્પલ. કેટલા વધે? 10. તો અહીંયા ઉપર આપણે 10 આવશે અને નીચે 2 નો ગુણાકાર. વિચારો છેદમાં જે કિંમત હોય એ બરાબરની આ બાજુ ગુણાકારમાં આવે તો આ બધું જે ગુણાકારમાં છે એની સાથે આ છેદની કિંમત ઉપર આવશે તો અહીંયા આવશે ગુણ્યા 298 ગુણ્યા 308. બરોબર. દેખાય છે રાઈટ. તો લસા જે છે લસા નો ગુણાકાર જે બરાબરની આ બાજુ હતો નીચે એ ક્યાં આવી જશે? અહીંયા ઉપર. અને અહીંયા 308 માઈનસ
298 તો એ 10 જે અંશમાં હતા એ બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં કેટલા થઈ જાય 10. આ બધું જ કોના બરાબર આપણા સક્રિયકરણ ઊર્જા બરાબર. તો આ આવી ગયું કોના બરાબર E બરાબર. બધાનો ગુણાકાર ભેગું કરી દઈએ છે, જુદો જુદો કરવાની જરૂર છે નહીં. બરાબર. નેક્સ્ટ 4360 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા 308 રાઈટ ભાગ્યા 10 રાઈટ. ઓકે તો અહીંયા આવે છે કિંમત E બરાબર 76,622.7 અથવા 70 રાઈટ. ઓકે તો આ જે કિંમત મળી એ આપણને જૂલમાં મળી. તો આ થઈ ગઈ આપણી કિંમત જૂલમાં. અને જો E લખો હોય તો E બરાબર દશાંશ કાપીએ તો 76.6 એ થઈ જશે આપણો કિલો જૂલ. તો કિલો જૂલ જૂલમાં હોય તો આ રીતે આવે. બરાબર. પણ માની લો કોઈ વિદ્યાર્થીએ R બરાબર કિંમત 1.987 દીધી, જે એકમ કયો દર્શાવે છે કેલરી. તો કેલરી સાથેનો જ્યારે એકમ દર્શાવતો હોય ત્યારે અહીંયા ફરજિયાત કેલરીનો ઉલ્લેખ કરવો પડે અને અહીંયા કિલો કેલરીમાં રૂપાંતર કરી દેવાનું. તો દાખલો કયો સાચો કહેવાય? કારણ કે દાખલામાં તો એવું કંઈ લખેલું નથી કે એને જૂલમાં શોધાય કે કેલરીમાં શોધાય. તો વિદ્યાર્થી મિત્રો આ જે એકમ છે બેમાંથી ગમે તે યુઝ કરી શકાય અને બંને વખતે જે R વાપર્યો હોય તો સ્વાભાવિક છે E ની કિંમત જુદી મળે અને E ની કિંમત જુદી મળે તો પણ પરીક્ષામાં જૂલની રીતે પણ માન્ય ગણેલો હોય છે અને કેલરીની રીતે પણ માન્ય ગણેલો હોય છે. પરંતુ ખાસ ધ્યાને લેજો, જો તમને દાખલામાં કહી દીધેલું હોય કે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય જૂલમાં કેટલું થાય, સમજી ગયા? જો તમને કીધેલું હોય કે જૂલમાં કેટલું થાય તો ફરજિયાત તમારે R ની કિંમત શું લેવી પડે? 8.314. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એક કેલરી જે છે કેલરી અથવા જૂલમાં બરાબર. તો કિંમત જે છે E ની કિંમત આ રી હું લખું છું અહીંયા કેટલી મળી આપણને E ની કિંમત? તો કે 76,622.7 જૂલ પર મોલ. રાઈટ, જૂલ. ઓકે ચલો એક મસ્ત સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે તો નેક્સ્ટ એના પછી હવે તો 318 કેલ્વિન તાપમાને કે ની કિંમત કેટલી થાય એ હવે આપણે ગણવી છે. તો અહીં આપણને બીજું કોનું મૂલ્ય આપી દીધું છે? A નું. તો E ની કિંમત હવે મળી ગઈ. તો આપણે અહીંયા સૂત્ર વાપરી શકીએ. કયું સૂત્ર વાપરી શકીએ? તો કે log આર્હિનિયસ નું log K બરાબર log A minus EA upon 2.303 RT. રાઈટ, બરોબર છે. ઓકે તો આ સૂત્ર જે છે સૂત્ર જો અગાઉના લેક્ચર તમે જોયેલા હશે તો તમે કહી શકશો કે આ સૂત્ર મેં વાપરવાની ના પાડેલી. કેમ? એનું કારણ કે log b જોવાનો આનો એનો અને સાથે સાથે આ log નો વિરોધી શું કરવાનો? એન્ટી log. એટલે જ્યારે બી આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તમારે ધ્યાનમાં લેવાનું કે અહીંયા સાહેબે ધ્યાન દોરેલું છે કે બે વખતે log ન જોવાય, એટલે જોવામાં કોઈ તકલીફ પડી જાય તો દાખલો ખોટો પડે આપણો. એટલે ગણતરીની અંદર કોઈ વેરિએશન ના આવે એના માટે આપણે આવું કરીશું. દાખલા તરીકે અહીંયા આ પદ આ બાજુ લાયા હતા
અને આ પદ પેલી બાદ લઈ ગયા તો log a - k થાય તો અહીંયા ડાયરેક્ટ લખું છું હવે log a - k right is equal to ea upon 2.303 rt બરોબર ચલો કિંમતો મૂકી દઈએ log a ની કિંમત કેટલી છે ભાઈ 4 * 10 ની 10 ઘાત તો અહીંયા લખી દઈએ 4 * 10 ની 10 ઘાત ભાગ્યા k તો શોધવાનો છે is equal to 76,622.7 76 હોય તો બી ચાલે બહુ વેરિએશન નથી ભાગ્યા 2.303 જૂલમાં છે 8.314 ગુણ્યા t કેટલો લઈશું આ વખતે 318 બરોબર તો ચલો કેલ્સી કિંમત જોઈએ શું આવશે 76,622.7 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 318 રાઈટ ઓકે તો કિંમત આપણને આટલી મળી ગઈ છે 12 પોઈન્ટ થોડુંક આગું લખું ચલો થોડુંક આગું લખીએ દૂર લખીએ રાઈટ તો અહીંયા આવશે 12.5842 કેમ કેમ દૂર લખ્યું એનું કારણ શું કારણ કે log નો વિરોધી એન્ટી log આપણે આનો એન્ટી log જોઈશું તો અહીંયા શું કિંમત આવશે તો કે 4 * 10 ની 10 ઘાત ભાગ્યા k તો અહીંયા એન્ટી log જે છે એન્ટી log શું મળશે is equal to 12 તો ઘાતમાં જશે એટલે અહીંયા લખી દઈએ 10 ની કેટલી ઘાત 12 ઘાત બરોબર છે અને 0.5842 નો એન્ટી log 0.5842 ભાગ્યા 3557.8 પ્લસ 1 1 11 12 ના 13 ચલો 3.83 93 તો એ લખી દઉં છું 3.83 રાઈટ ઓકે 3.83 નું ઉપર એક લખી દઈએ છે 84 તો આ આપણી કિંમત આવી કોઈ સોરી આની તો k ને બાદ લઈ જઈશું પેલા નીચે લઈ જઈશું તો k બરાબર શું આવશે તો કે k બરાબર 4 * 10 ની 10 ઘાત ભાગ્યા 3.84 * 10 ની કેટલી ઘાત 12 ઘાત ઓકે તો 4 ભાગ્યા 3.84 તો અહીંયા જવાબ મળે છે 1.041 અહીંયા 42 લખી દઈએ ગુણ્યા 10 ની માઈનસ 12 ઉપર ગયા માઈનસ 10 માંથી -12 તો 12 મોટી એટલે -2 આવશે અને એકમ છે આપણો કયો સેકન્ડ છે તો અહીંયા આવશે સેકન્ડ ઇન્વર્સ કારણ કે k ની કિંમત સેકન્ડ ઇન્વર્સ માં છે ઓકે બરાબર તો ચલો આ એક થયો દાખલો થોડોક લાંબો છે પણ સ્ક્રીનશોટ લઈને વ્યવસ્થિત નોટ્સ જે છે એની લખજો બરાબર નેક્સ્ટ દાખલા નંબર 30 હવે આવી રીતના દાખલાઓ જે છે તમને આવડશે એટલે હવેના દાખલાઓ જે છે એની થોડીક રીત તમને આપી દઈશ રીત જે છે એ પ્રમાણે તમે પછી દાખલો જે છે એ નોટમાં જોડે કમ્પાઇલ કરી દેવાનું લખી દેવાનું બરાબર તો ચલો નેક્સ્ટ જોઈએ છે એક પ્રક્રિયાનો તાપમાન કેટલું 298 કેલ્વિન થી 93 કેલ્વિન થી 313 કેલ્વિન વધારવામાં આવે છે બરોબર તો ચલો અહીંયા લખીએ T1 બરાબર 293 કેલ્વિન T2 બરાબર કેટલા ભાઈ 313 કેલ્વિન રાઈટ છે ઓકે વધારતા 4 ગણો થાય છે એટલે કે અહીંયા લખાય વેગ અચળાંક 4 ગણો થાય છે
તો વેગ અચળાંક 4 ગણો થાય છે. તો ધારી લઈએ કે પહેલાનો વેગ અચળાંક જે છે k1 એને આપણે k કહીએ, તો બીજાનો જે k2 છે એ કેટલો થશે ભાઈ? 4 ગણો 4k થશે, બરોબર? અને 4k થઈ જશે એટલે આપણને ખ્યાલ છે એ પ્રમાણે. હવે શું આપ્યું છે? સક્રિયકરણ ઊર્જા ગણવાની કીધેલી છે. એમ ધારો કે તાપમાન સાથે આ વેગ અચળાંક બદલાતો નથી, બરાબર? તો આપણે ડાયરેક્ટ થઈ ગયો હતો. શું કઈ સૂત્ર હમણાં કીધું તે પ્રમાણે log k2 ભાગ્યા k1 બરાબર EA upon 2.303R 1 upon T1 minus 1 upon T2, બરોબર છે? નેક્સ્ટ log k2 બરાબર કેટલા? તો 4k ભાગ્યા એકલા k, રાઈટ, is equal to EA શોધવાનો છે ભાગ્યા 2.303. આની કિંમત શું લઈશું? જૂલમાં કે કેલરીમાં? કીધું હોય તો કરવાનું, કશું કીધેલું નથી તો જૂલમાં લઈ લેવાની. અહીંયા લઈ લઈએ 8.314 1 upon T1. T1 કેટલા છે? 293 minus T2 કેટલા છે? 313. ઓકે, કેલ્ક્યુલેશન કરશો, કે જતા રહેશે, બરાબર? log 4 શોધી દો. આ બધું પેલી બાર લઈ જાઓ, લસા ગુણાકારમાં આવશે. 313 માંથી 293 20 આવશે. 20 ક્યાં આવશે? નીચે. કેલ્ક્યુલેશન કરી દેજો, બરાબર? અને સ્વાધ્યાયનો દાખલો છે એટલે તમને ચોપડીની અંદર એનો આન્સર જે છે આન્સર પણ મળશે, બરાબર? ઓકે, નહીં આવડે તો હું પછી ફરીથી શીખવાડીશ, પણ ના આવડે એવું કશું છે નહીં. ઓકે, તો આ એક દાખલો થયો 30મો. નેક્સ્ટ એક એક્સ્ટ્રા દાખલો મેં અહીંયા મૂકેલો છે. અહીંયા સ્વાધ્યાય જે છે એના દાખલા કમ્પ્લીટેડ. ઓકે, હવે એક્સ્ટ્રા એક દાખલો લખેલો છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં એનો સમય આપ્યો છે. સમય આટલા સેકન્ડમાં કેટલા ટકા? 50% પૂર્ણ થાય છે. અને 50% પૂર્ણ થાય છે એનો મીનિંગ હાફ રિએક્શન કહેવાય, અર્ધ પ્રક્રિયા પૂરી થઈ કહેવાય. અને અર્ધ પ્રક્રિયા પૂરી થાય એટલે આપણે એને T50% ને લખી શકીએ છીએ T1/2. અને T1/2 નું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે ભાઈ? તો આપેલું છે કેટલું? તો કે 1.26 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 14 આટલી શું? સેકન્ડ, બરોબર? તો T1/2 આપેલો હોય તો વેગ અચળાંક મળે, કારણ કે કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો 0.693 divided by T1/2. તો T1/2 કેટલો આપ્યો છે? ગુણ્યા 10 ની 14. ચલો કે આમ આમ જ રહેવા દે, નથી સાદુરૂપ આપતું. આગળ શું કહે છે? હવે લખ્યું છે કે 100% પૂર્ણ થવા માટે કેટલો સમય લેશે? પ્રક્રિયા 100% પૂરી થઈ જાય તો ભાઈ વધે કેટલી? 0. જો 100% પ્રક્રિયક હોય અને 100% જથ્થો જો નિપજમાં રૂપાંતર થઈ જતો હોય તો હવે કશું બાકી રહેવાનું નથી. તો સમજો શું થાય છે. તો અહીંયા સમય પૂછ્યો છે, કેટલો સમય લાગે? કેટલી ટકા? 100% પૂર્ણ થવા માટે. તો અહીંયા આપણે એવું લખીએ કે t બરાબર 2.303 divided by k log r0 upon t સમયની સાંદ્રતા પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રાઈટ? તો અહીંયા t જે છે t બરાબર શું આવશે? 2.303 ભાગ્યા k ની કિંમત 0.693 divided by 1.26 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 14 ઘાત. આ k ની કિંમત થઈ ગઈ log પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? 100%. અને પછી કેટલી વધી?
0. કારણ 100% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો બાકી કેટલી હતી? બાકી કશું જ નથી વધ્યું તો 0. અને તમને ખબર છે કે અંશના નીચે જ્યારે કોઈ પણના નીચે છેદમાં 0 આવે ત્યારે એ કિંમત થઈ જાય છે આપણી ઇન્ફિનિટી. તો t બરાબર અહીંયા આપણને કેવો મળશે? ઇન્ફિનિટી. બરોબર? તો આવા કેટલાક MCQs જે છે પૂછી શકાય છે. બહુ નાનો દાખલો હતો પણ ડાયરેક્ટ કહી શકાય એવો હતો. બરાબર? તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો. અધૂરો દાખલો પૂરો કરવા તમને આપ્યો છે. બરાબર? ઓકે.